વાહ, આ કેમ તમે આમ આખો દિવસ ઉદાસ ઉદાસ બેહો છો? પણ બેટા હું કરું? આ જો ને વરસ કેટલું મોડું ગયું, વરસાદે હરખો ન પડ્યો અને આ પાકે નહીં થાય તો પછી ઉપજ કેમ આવે? અરે બા, આ તમે ખોટી ચિંતા કરો છો. અરે આપણે જેટલું જોતું હતું એટલું તો ઉગી ગયું છે. હવે બા કોઈ ચિંતા કરવાની જરૂર. હા, ભઈલું મોજે મીઠી. શું હોય? કઈ સારું છે નહીં. લ્યો, આ છે ને સોડી એવી છે ને ગમે એટલું દ્યો ને એને ધરવ જ નથી. પણ હા, નખરા તો ઠીક, તમને લોકોને તો ક્યાં કોઈને હું ગમું જ છું, એટલે જ્યારે હોય ત્યારે છે ને મારી નિંદા જ કરતા હોવ છો. અરે ગાંડી, અરે તું તો અમને અમારા જીવ કરતા પણ વધારે વાલી છો. હાચું કહું, એ વખાણી ખીચડી દાઢે વળગે એ આપડા એમ કહેવત છે ને. બાકી મીઠડી જેવી કોઈ સોરડી થાય નહીં હો. ના ના હો આ બા, તો એવું જો નથી. વખાણેલી ખીચડી દાઢે ભલે ચોટે, પણ આ મારી બેન ને જે હું વખાણ કરું છું ને એ એકદમ સાચા છે. એટલે જ એ ઝાઝા વખાણે ના મોઢે ન કરાય. બાકી છે ને આના જેવી સોડી તમને ગામમાં ગોત્યેય ન મળે. ઠીક, એટલે આ વખાણે કરતા છે અને પાછા ટપકુય મૂકતા છે એવું છે? ના ના ના, એવું નથી. જો ખરેખર વખાણ કરવાની લાયક છે તું. અરે તારા જેવી બેન મને મળી, અરે હું તો બહુ ભાગ્યશાળી છું. હાચું કહું, પણ હાચું કહું, આ ઓલી તારી બેનપણી કોણ, કંકુડી કેવી છે? એ મા બાપની સામે કેવા વડકા ભરેશ બાપ, આપણે સાંભળી ન હકીએ. અને આ સોડી, આ જો કોઈ દી મોઢામાંથી હરફ ન કાઢે અને ગમે એટલું ખીજાય તોય. હે, આટલું બધું કંકુનું કયો છો તો આપણા ઘરમાંય તે બે ચીપડા મોટા ચાલે છે, એનું કેમ કઈ નથી કરતા? એટલે એટલે જ તું કેવા હું કોની માંગે? વાત કરે છે તું? સમજી જાવ ને. હવે બે મોટા ઝીબડા એટલે એક તો મારો. શું બા તમે તે? તો મારે ઝીબડી છે. પણ મેં બે ની જ મારો વાત કરી. મારો નહીં હવે. હા, આપણા બે ના ઝીબડા. હા. હા, હવે યારના ખબર આપણે પડી. બે વચ્ચે બે ભાઈ, બોલ 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 કરી. એટલે હે ભાઈ, અમે હું હે બેટા, અમે હું તને કડવું કીધું, ખોટું કીધું? હાસું જ તો કહીશ. કાઈ ને કામ કરો, તમારે મારી વાત જ નથી સાંભળવી, હું તો જાઉં અરે અહીંથી. અરે બેસ બેસ. બોલ બોલ, તું બોલ, અમે તને સાંભળીએ. આ ભાભીની વાત કરું છું. લ્યો, ભાભી માથે છે ને બેસાડીને રાખી દીધી છે. અરે પણ શું થયું? કઈ કહીશ? કઈ એને તને કીધું? કાળી ધોળી કીધી? શું કીધું? કાળી થોડી કીધી હોત ને તો વાત સારી હતી, ચલો હું સાંભળી લેત. અરે હા તો બા તમારુંય બોલે, ભાઈ તમારુંય બોલે. મારીથી તમારા લોકોના આવા ખરાબ વેણ કેમ સંભળાય, કયો તો તમે મને. સાંભળ, શું બોલે છે મીઠી તું? આવું ન હોય. એ તું જે સાંભળેસ ને એ કદાચ કોકની વાત કરતા હશે. બાકી છે ને જો વહુ તો હારી જ છે. તને એક કામ અડવા દઈશ, સવારથી ઉઠે તું કે તો કે ના ના તમારે પછી આહારે જઈને કરવાનું જ છે ને, તમારે કાંઈ નથી કરવું. જો આ વસ્તુ ખાલી બાની ને તમારી સામે છે હો મોટા ભાઈ. બાકી જ્યારે તમે લોકો ઘરે ના હોય ને ત્યારે તો બે ભાભી નકરું કામ મારી પાસે જ કરાવે છે. ન બોલવાના મને શબ્દ કે છે. શું વાત ખોટું કરે ન છે બોલ. તું? અરે ખોટું બોલેસ. હું આખો દી ઘરમાં જ મરી હોઉં, હું ક્યાં જાઉં છું ક્યાંય? તમને મારી ઉપર વિશ્વાસ નથી ભાઈ? તમને અરે લાગે પણ છે બા ઈ એમ કહે છે કે આપણે બે ઘરે ન હોય ત્યારે એની પાસે કામ કરાવે. પણ હું ક્યાં બહાર જાઉં છું? હું ઘરે ને ઘરે હો. હા મીઠી, બા તો ઘરે હોય છે. કેમ? યાદ કરો, બા હમણે સત્સંગમાં ગયા હતા, નહોતા ગયા તમે સત્સંગમાં? હવે ઈ તો 2-3 મહિને એકાદી વાર જાતા હોય. અને સાંભળ, ભાભીઓ કદાચ તારી પાસે થોડું ઘણું કામ કરાવે તો એ તને શીખવાડેસ. કાલે વાર તું હારે જઈશ પછી આખા અડકાની થઈ જઈશ ને તો ન્યાય કામ નહીં કરે. અરે નહીં બા નહીં, મારી બેન પાસે કોઈ કામ તો ન જ કરાવી શકે હો. એના સાસરે જઈને એના સાસુ એને જે કરાવવું એ કરાવે. બાકી આ ઘરમાં તો મહારાણી બનીને જ રહેશે. પણ બટા પછી ત્યાં બહુ વહમું પડશે હો. અહીંયા થોડીક કરેલું હશે ને તો ત્યાં વાંધો નહીં આવે. અને સાંભળ, ઓલા રવજીભાઈ મળેલા, શું કહેતા હતા? એના દીકરાને માગું નાખે છે. હા હા અરે પણ હા. બા હજી મારી મારી બેન નાની છે. જો જો શરમાઈ ગઈ. નાની નથી, પૈણવા જેવડી છે. અને છોકરો જોવે ને તું, હાય મજાનો 5-7 પૂરો છે. અરે બા, આ મીઠી માટે તો આપણે સારા સારા છોકરા મળી જશે. એટલી બધી ઉતાવળ શું છે હજી? ના હો, એનો કાનો હારો જ છે. મેં જોયો છે એને. એવો મજાનો બોલે, મીઠો, સંસ્કારી, સરસ. એટલે આ મારો તો વિચાર છે કે એનું ન્યાજ કરવું છે. જો 17 તો ભેહું છે એને. કેટલી 30 કે 40 વીઘા જમીન છે. અરે પછી બા, એનાથી વધારે શું જોઈ? આ ભેહું ને આ બધું છે તો આપણી મીઠી હું ત્યાં જઈને વાસીદા કરશે? લ્યો, એ માણા રાખ્યા છે એને. તારી બેનને કાંઈ નહીં કરવું પડે. તો વાંધો નહીં. પણ રોટલા જ ઘડવા પડે ને બટા.
રોટલા ઘડવાવાળા માણસો નહીં હોય ને. લ્યો સારું બા, હું ખેતરે જાઉં છું. લ્યો બેન ની વાંહે પડી ગયો. બેને કાંઈ નહીં કરવાનું, બેને કરવું જ પડે ને, રોટલા ઘડવા જ પડે. હોશિયાર. તારી બાઈ નથી ઘડતી? હાય આજે ખરેખર મજા આવી ને. એક તો કામનું કામ થઈ ગયું. ઓહો મારા બંને ભાભીઓ રખડતા હતા ને બાર. રખડતા નતા, આમ દયણું લઈને ગયેલા, પછી દયણું મૂકીને પછી ઘરે આવ્યા. હે આ મેં સાંભળ્યું કઈક એવું કે બહુ મજા આવી, બહુ. એટલે તમે મેળામાં આટા મારવા ગયા હતા તે બહુ મજા આવી. હે તમારું બહુ વધી નથી જાતું? મારું તો વધી જ ગયું છે, પણ તમે તમારું તો ઓછું કરો. શું છે મીઠી બેન, આમ આ રીતે મોટાની સામે બોલવું સારી વાત નથી. હા, અમે બંને ઉતારથી મોટા છીએ. મોટા છો તો મોટા હોવાને કઈ ફરજ નિભાવો છો? આ તમને લોકોને ખબર છે કે મારો નાસ્તાનો ટાઈમ છે, નાસ્તાનો ટાઈમ હોય ત્યારે નાસ્તો બનાવીને મૂકી દેવાનો હોય, ઈ ગરમા ગરમ, તો બહાર ફાટકવા નીકળી જાવ છો. સાંભળ, આમ છે ને અવાજ નીચો રાખીને વાત કરાય. આપણે એક ફળિયામાં રહીએ છીએ અને આમ ઊંચા અવાજથી શું કામ બોલો છો? આટલું બધું સંભળાય છે અમને, તમે જે બોલો છો એ બધું સંભળાય છે. અને તમારો નાસ્તો છે ને તૈયાર જ છે, તમારે ખાલી લઈને ખાવાનો છે. હવે તમે કહેતા હોય તો મોઢામાં કોડિયા એમ મૂકી દઈએ. હા કરવું પડે, કામના શું છો? આ 4 હાથ છે, બે ના બે એટલે 4 થયા ને. અમે આ ઘરની છે ને વહુઓ છીએ, નોકરાણી નથી. અને તે છતાંય બધાય કામ આમ કરી જ લઈએ છીએ. તમારા માટે કઈ બાકી નોકર કર્યો હે? નોકરાણી અરે ઘરની વહુ હોય ને એને તો પગ દબાવવાનું કે તો પગે દબાવવા પડે. તે તમે લોકો છે ને કઈ નવી ની લગન કરીને અહીંયા નથી આવી. તો શું અમે, તમને એવું લાગે છે અમે કઈ કામ જ નથી કરતા, બસ ખાલી ફર્યા કરીએ છીએ? બસ જો હવે તમારા મોઢે સાચી વાત આવી. તમારી સાથે જીભા છોડી નથી કરવાની. અને ઈ નાસ્તો છે ને ક્યારનો ઠંડો થઈ ગયો છે. મને છે ને અત્યારે ગરમા ગરમ બીજો નાસ્તો જોઈએ. મીઠી બેન, અત્યારે નાસ્તો તો નહીં જ બને, બનશે કારણ કે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જે પડ્યું છે ને તમે ખાઈ લો. ચાલ. હે ઓહો હો, આ તો માકડને મોઢું આવી ગયું. વાહ, કાઈ વાંધો નહીં. તમારા બંનેનો આ ઘરમાંથી કાઢવાનો ઇંતજામ મેં કરી નાખ્યો છે, એટલે ખાલી રાહ જો રાહ. ભાઈ 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 હું થયો? આ કેમ મોઢું પડી જેવું લાગે છે? પડી ગયા ને ક્યાં કરો છો? અરે રોવે છે હું કામ પણ તું? હું થયું એટલે આ તમારી બેનને હવે 2 ટકનું છે ને હરખું જમવાનું નહીં મળે. મને તો એવું લાગે છે કે ઓલો કૂવો છે ને એ પાદરે ત્યાં જઈને કૂદકો મારીને મરી જાવ. અરે તું કામ કૂદકો મારે? અરે આ ભાભી ને મારી ઘરવાળીને કૂદકો મરાઈ દઉં ને. કોણ હતું? નામ બોલ તું. બે હતી બે. સમજો, એને ખબર છે વારવારમાં મને નાસ્તો જોઈએ ગરમ ગરમ. બહાર બોલ કઈ ભાટકવા સતી રહી હતી બે. અને તને ખબર મેં કીધું ને કે ભાભી ખાલી મને નાસ્તો બનાવી દો ને, એટલે ખાલી આમ હાથ જોડીને વિનંતી કરી તો મને શું કે ખબર, તમારા 2 હાથ ભાંગી ગયા છે કઈ? હે આવી રીતના અહીંયા આવું કરશો તો હારે છે શું કરશો? મને અહીંયા ઘરમાંથી કાઢવાની ઉતાવળ છે ભાઈ બેન. અરે એમ થોડી કઈ કાઢવા દઉં. આ મેઘલી સિબાવલીને છે ને આજે જ સમજાવું ને ભાભીને તો ભાભીને સમજાવું. નો સમજે ને તો તમ તારે 2-3 મેથી પાક દઈ દેશે અરે, આપણે. દેવાનું વાત કોઈ દઈ જ દેવાની હોય ને. હા બસ એમ. તું છે ને કામ કર, તું ઘરે જા, હું બેને સંભાળી લઉં આજે તો. ભાઈ તું હાલ ને ઘરે, હું ઘરે જા અત્યારે જ કે, બાકી છે ને મારે ઘરે નથી આવવાનું થાતું. અરે તું કેમ ઘરે નો આવે? તારે જ ઘરે રહેવાનું છે. બેન હાલતી નું કરી દેવી. હાલ હાલ. કહી દીધું ને મેં તમને. આજે તો છે ને મોટા ભાઈ મોટા ભાઈ હારું છું તમે અહીં મળી ગયા. આ ભાભીએ હું માંડ્યું છે બધું? શું કર્યું વળી તારી ભાભીએ પાછું? અરે મીઠીને જ પૂછો. આય કે ભાઈને કે અરે, અરે મારી લાડકડી ઢીંગલી કેમ રડે છે? શું થયું? ભાઈ ભાભી આજે છે ને મને નાસ્તોય નો દીધો ને બાર તડકે ઊભી રાખી. ઈ તો મારે તમને કહેવાનું રહી ગયું તું. શું વાત કરે છે તું? મારી પર એટલો અત્યાચાર કરે છે ને, અને મને ઘડીએ વડે હારે જવાની ધમકી આપે છે. આટલી ભારી પડું છું તમને લોકોના ઘરમાં. અરે બેન, સાસરે જવાના તો હજી તારે વાર છે. આ તો જમવાનું કેમ નું આપ્યું તને? બે બાર જતી રહી હતી કઈ દેણા દેવા ના ખોટા બહાના કરીને બહુ મજા આવી એમ કરતી હતી. અરે પણ નાસ્તો બનાવીને ગઈ હોય ને? નહીં, જરાય નતો બનાવ્યો. તમને ખબર છે કે સવારે ઉઠીને અહીંયા ખાલી મને મારા પિયરિયામાં નાસ્તો કરવા મળે. લગન કરીને પાર્કે ઘરે જતી રહીશ, પછી ત્યાં મારું કોણ, અહીંયા મારું કોઈ નથી. અરે નહીં 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 ઢીંગલી, અરે આ ઘર તો આખું તારા માટે. અરે પાણી માંગે ને તો દૂધ આપે. હું દૂધ છોડો કુવામાં પડવાની વાત કરતી હતી. હા, પેલો પાદરે કૂવો છે ને
ત્યાં જઈ છે ને મરી જાવ. એ આ ગાંડી થઈ ગઈ છે તું. આ હું માંડ્યું છે તે? અરે આ તું જો ઘરે જઈને હમણાં તારી બે ભાભીઓને છે ને વારો પાડી દઉં. અરે મારી બેનને આ રીતે કહેવાય જ કેમ એને? અરે એના માટે રસોઈ કેમ ન બનાવે? એના માટે નાસ્તો કેમ ન બનાવે? તું ઘરે હાલ, હમણાં જો એ બે નો વારો પાડો. બરાબર કે સોરી તારો ઓલો કૂવો જોયો છે ને? અરે બધું ભાઈ બહુ ઉતાવળી પાછી. તો હું જિદ્દી પાછી બહુ કૂવામાં પડે ઈ બે. સારું કોઈ ન પડે ભાઈ કૂવામાં. પણ તમે જરા આજે ભાભીને બરાબર ઠપકો આપશો. અરે ઠપકો હું હમણાં આ જો ખંપાળી વાળી માથા ફાડી નાખું બે ના. હા બસ ઈ કરશો. હાલ બે ના તો નહીં, પણ હું એક ના પાડી દઉં, એક ના તારે પાડવા. હા ભાઈ મેઘલી ને તું કહી દે હાલ હાલ આગળ ચાલ. હાલ ભાઈ તું કે નહીં તારું કામ? હા બસ જો પતી ગયું હો. હાય થાકી ગઈ યાર. આપણી નણંદની તો બહુ માથાકૂટ વધી ગયું નથી લાગતું? હા મેઘા હું આદરું છે સવારે તે બેન ને નાસ્તો કેમ નો આપ્યો? આ હું માંડ્યું છે તમે લોકોએ? શું શેની વાત અરે કરો પણ- છો? આ બિચારી હજી નાની છે. આ તમે એના માટે રસોઈ નો બનાવો, નાસ્તો નો બનાવો. આ બિચારી શું કરે? તમે પણ આમ ગમે તેમ જ બોલશો. વાતને જાણ્યા વિચાર્યા વગર જ બોલી દેવાનું. પેલા સમજો. અને જાણવાનું હોય આજે છે ને અમારી બેન કૂવામાં પડવા જતી હતી. બોલો શું? અરે એ કહેતી હતી કે આ બે ભાભીઓ મારી ઉપર ત્રાસ ગુજારે છે. આ તમે ઘરમાં ન હોય ત્યારે મારી પાસે કામ કરાવે છે. તમે આ મને જમવાનું નથી આપતી, મને મારી હાટુ નાસ્તો નથી બનાવતી. પણ સાંભળો તો ખરા. આમ થોડો શ્વાસ લઈ લો, મને બોલવા તો દો. હા બોલો. કેમ કોઈ તમારી બેન 100% હું એવું નથી કહેતી કે જુઠ્ઠી જ છે, પણ એ ક્યારેક ક્યારેક કોઈ વાત નથી સમજતા. સવારે એમને નાસ્તો બનાવીને અમે દળું દળાવવા ગયા હતા હા. 2 જણા. અચ્છા એટલે તારું આવ્યા? કહેવાનું એમ છે કે મારી બેન ખોટી છે એમ ને? નહીં કેમ અરે આમ બસારી બોલો? કહે છે કે મારી હાટુ નાસ્તો નથી બનાવ્યો. મેં મારી ભાભીને નાસ્તાનું કીધું તો મારી ભાભી એમ કે હાથે બનાવીને ખાઈ લેજો. એક મિનિટ, તમે પહેલા મારી વાત સાંભળો. હા, મેં એને નથી સાચવી. તમને નથી ખબર કે હું એને ઘરમાં કેવી રીતે રાખું છું? અરે પણ ઈ તો અમારી નજર સામે તો તમે એને હાચવો જ છો. તો શું તમારી નજર વિરુદ્ધ અમે એને હેરાન કરતા હશે એવું કેવા એવું જ કહેતી કૂવામાં પડવા હતી. દોડી જાય. અમારી બેન કોઈ કૂવામાં પડવા જાય હાવ પતલી થઈ ગઈ અત્યારે તમે જોવો છો ને. અરે પણ અને ઈ તો એમ કહેતી હતી કે મારી બે ભાભીઓ મને એમ કહેતી હતી કે ભાઈ તમારે જલ્દી હારે જવાનું, જલ્દી હારે. અરે તમારે શું ઉતાવળ છે આટલી બધી એને હારે મોકલવાની? સાસરે મોકલવાની વાત તો એમ વાત હતી કે અમને ગામના બૈરા બધા કેવા આવ્યા કે હા. તમારે હગું ગોતવાનું છે કે નથી ગોતવાનું. તો અમે જરાક એને વાત કરી કે તારે કરવાનું છે કે નથી કરવાનું. અરે પણ આ બધી ચિંતા કરવા વાળા છે ને આ ડોશીમાં બેઠા છે. આ બધી ચિંતા તમારે નથી કરવાની. પણ તમે આમાં આટલા હું કેમ ગુસ્સે થાવ છો? અરે પણ મારી બેનની આંખમાં આંસુ હું નથી જોઈ શકતો, તને ખબર તો છે. તમારી બેન શું મારી કઈ લાગતી જ નથી? અને મેં એને શું નથી સાચવી? અને આજે તમે બંને અમને સવાલ કરવા આવી ગયા. અને કાલે મેઘા કાલે તે જયારે નાસ્તો આપ્યો ત્યારે તે શું કર્યું? ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું. હતું ને ખારું, કાલે ખારું ખારું જ ખાવાનું હા હતું. હવે થઈ ગયું હશે. ક્યારેક ક્યારેક બની જાય આવું. એમાં કઈ આટલું બધું કઈ બોલવાનું ન હોય. માણસ છે, ભૂલ તો થાય ને થોડી ઘણી. હા એ ભૂલ પણ હવે મીઠી બેન ઉપર ઢોળી દે. હવે એમ કહે કે મીઠી બેને જ મીઠું નાખી દીધું. હવે એ બધું કરે ગયું. આજ સવારનું મને કહેતું. તેને નાસ્તો આપ્યો. સાંભળો પહેલા મારી વાત, પૂરેપૂરી મારી વાત સાંભળો. આમ દળનું દળાવવા ગયા ને તો અમે એનો નાસ્તો બનાવીને ગયા છીએ અને એને ખાલી લઈને જમવાનું હતું, ખાવાનું હતું. હવે એ અમે કરી દઈએ ને મોઢામાં કોળિયા મૂકી દઈએ. અરે પણ મીઠી તો એમ કહેતી હતી કે ભાભી એમ કીધું કે તમારે નાસ્તો કરવો હોય તો હાથે બનાવીને કરી લેજો. નહીં ખોટી વાત છે. ખોટી વાત છે, અમે એવું બોલ્યા જ નથી. અને તમને વિશ્વાસ છે તમારી પત્ની પર? તમને ભરોસો નથી કે જો હું એવું કઈ? મેઘા, મારી વાત સાંભળ. આ બેન ને હેરાન તે હવે કરી છે ને તો તારા ઘરે તું હાલતી થઈ જા. બસ હવે બસ. પહેલા વાતને છે ને સમજો ને પછી બોલો. હા તમે તમારા ભાઈનો પ્રેમ બતાવો છો ને અમે સમજીએ છીએ, વસ્તુ અલગ છે. પણ આમ તમે તમારી પત્ની પર શક ન કરી શકો કે અમે એને સાચવતા નથી. જે હોય તે. હવે આ જેટલું એ આપણા ઘરમાં રહી છે ને એટલું હવે નથી રહેવાની. હવે વધીને 2-5 વર્ષ છે તો 2-5 વર્ષ તમે એને સાચવી નહીં શકો. અરે હું એને આખી જિંદગી સાચવવા તૈયાર છું, પણ ક્યાંક જાશે તો પછી ત્યાંથી અચ્છા પાછી આખી ન આવી જિંદગી જોઈએ. સાચવે એટલે તારો મતલબ એમ છે કે એ કુંવારી રહેશે એમ ને આખી જિંદગી? હું એવું નથી કહેવા માંગતી. આજે મારી છોકરી હોત તો શું એને હેરાન કરતી હોત? મને એટલી નથી ખબર પડતી કે મારે મારી નણંદને હેરાન નથી કરવાની. હું માનું છું કે મેં એને 2 શબ્દો કદાચ કંઈક કડવા કહી દીધા હોય, પણ એ સારા માટે કીધા છે. એને પારકી ઘરે વળાવવાની છે આપણે. જો એક વાત હું તને કહી દઉં કે અમારી બેન છે ને એ અમારી આંખનું રતન છે અને મારા બંને ભાઈઓની મારી બેન જીવ છે, જીવ. જો એની આંખમાં એક પણ આંસુ આવશે ને તો અમે સહન નહીં કરી લઈએ. હવે એ સાચી છે કે ખોટી છે મને નથી ખબર, પણ અમારી સામે એની આંખમાંથી આંસુડા નીકળ્યા છે એટલે અમારા હૃદયને ઠેસ પહોંચી જાય. બરોબર? અને બીજી વાર આ વસ્તુ ન થવી જોઈએ. ભલે અમે ધ્યાન રાખીશું. સાંભળ, આ લોકોને અત્યારે કાંઈ પણ કહીશું ને
કાંઈ મગજમાં નથી ઉતરવાનું, કારણ કે એની બેનના પ્રેમનું પટ્ટી છે ને બાંધેલી છે બંને ભાઈઓએ. એટલે મહેરબાની કરીને હવે કાંઈ બોલવા મજા નથી. હાલ કામ કરીએ. હવે મારી બંને ભાભીઓને ખબર પડશે આ શાકમાં બરાબર મીઠું નાખી દીધું છે. બધા ખાશે એટલે એને ખીચાશે અને પાકું આટલી બધી ભૂલો કરે છે એટલે આજે તો ઘરમાંથી બહાર કાઢી જ મૂકશે. ચલો ચલો. અરે બેનબા, તમે રસોઈ ઘરમાં શું કરો છો? હા કાઈ નહીં, આ તો ભૂખ લાગી હતી તો જોવા આવી હતી. પણ કોઈ દિવસ ટાણે રસોઈ તો તૈયાર હોય જ નહીં. અહીંયા આવો, મારી જોડે આવો અહીંયા. અરે આ મોં કામ મચોડો છો? મારી વાત સાંભળો, અહીંયા આવો ને. જી તકલીફ છે કઈ તમને? પણ તમે લોકો આવી રીતના જો, અમે કદાચ તમને ક્યારેક બોલતા હોઈએ ને તો તમારી ભલાઈ માટે જ બોલતા હોઈએ. અમે બંને તારી ભાભી છીએ ને ભાભી તો માં સમાન હોય છે, હે કે નહીં? હા, અત્યારે મને આ બધું જ્ઞાન સાંભળવાનું છે ને જરાય મૂડ નથી. ભૂખ લાગી છે, ખાવાનું તૈયાર કરો ને. હા હવે તૈયાર જ થઈ ગયું છે જમવાનું તો. બસ તમે બેસો એટલે તમને પીરસી દઈએ. હા, તમે એટલે ડાયા થઈ ગયા. અમે ડાયા જ છીએ. આજે કઈ સાઈડ ઉગ્યો છે સૂરજ? સાંભળો, હું તમને શું કહું છું, તમારે અમારી કોઈ પણ વાતનું ખોટું લગાડવાની જરાય જરૂર નથી. હા, શું કીધું? અને આજ પછી અમે તમને કાંઈ કહેશું પણ નહીં, હે ને? તમને હેરાન પણ નહીં કરીએ. જો કે અમે નતા જ કરતા, પણ તો પણ તમને એવું લાગતું હતું. એટલે હવેથી અમે તારા ભાભી તો છીએ જ, પણ બેસ્ટ ફ્રેન્ડ પણ છીએ. કેમ? હે ને? કંકોડી છે મારી બેસ્ટ ફ્રેન્ડ અને કંકોડી જ રહે છે. કઈ કંકુડી? અને પેલી બાજુવાળી કંકુડી ની વાત કરતી છે. હા, ખબર નહીં આજે રસોઈ ઘરમાં શું કરતા હશે બેનમાં. ચાલો આપણે જમવાનું તો કાઢીએ. હા. આવી ગયા? હા બસ સારું છે હો બેટા. આજે તમારી જ વાટ જોવાતી હતી. અરે ભાઈ જમવાનું થઈ ગયું હોય તો હવે કાઢો. હા, મેઘા, એ હા 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 હા, જમવાનું તૈયાર જ છે. બસ એક છેલ્લો રોટલો બનાવે છે મેઘા. હાલો હાલો નહીં, ઉભા રહ્યો. આવા દે ઓલીને, મારે કામ છે બધાયનું. અરે બા પણ પેલા જમી લઈએ ને. બહુ હા. ભૂખ લાગી છે બા. હા તો 5 મિનિટ મોડા જમશો ને તો કોઈ દુબળા નહીં પડી જાવ. બા બેનબા ને ક્યારની ભૂખ લાગી હતી. હાલો પેલા હા, જમી પેલા લઈએ. જમવું છે. એ ના, બે આય બે. મારે થોડીક વાત કરવી છે, અરે બા, પછી ખાશું. એવી તો શું મહત્વની વાત છે કે આપણે જમ્યા પહેલા જ કરવી જરૂરી છે? મારે માટે ઈ જમ્યા પહેલા જ કરવી જરૂરી છે. જમીન કરશો ને તો બહુ મજા આવશે. હાલો ને પેલા ના રે, પછી જેવા ખાશો ને એવા બધા ઊંઘવા વયા જાશો. બેવ અહીંયા, ભૂખ હશે ને ત્યાં સુધી બેસશો બધાય મારી પાસે. હા તો બોલો હાલો. સાંભળો, આ બે વહુ, આ બે વહુ, શું કર્યું પણ? અરે હું નથી કર્યું ઈ કયો. આ છોડીને હેરાન કરેશ. જોઈ આવ્યું ને જોયું ને? હવે તો બાએ પણ કીધું. ના, બાની કઈક ભૂલ થતી લાગે છે. બા બા આમ કેમ બોલો છો તમે? હવે તો અમે એમને એવું હમણાં જ કીધું કે અમે તારા ભાભી મેં તો તને છીએ. કીધું હતું ને. અરે પણ મારી વાત તો સાંભળો. હમણાં તો તમને કીધું ને બેનબા કે અમે તમારા ભાભી પછી પેલા તારા ફ્રેન્ડ છીએ. હવે બાએ જોયું હોય એની આંખે એટલે કે એ વળી આ ફેન્ડ બેન્ડ નું આવ્યું. એવું છે બધું. એની બેનપણી બની જાય તો એમ બોલો ને, અંગ્રેજી ના થાતા. મારે અંગ્રેજી ન સાંભળવું તમારું. હા પણ બા હું થયું છે હવે જરીક માંડીને વાત કરશો. હા કહું છું, સાંભળો બધાય. હે છોડી, આ બેવ તને બહુ હેરાન કરેશ ને? હાવ ગળે લાવી દીધી ગળે હવે તો મને. અરે બેનબા, ઠીક. હા હા, અરે પણ તમારે ક્યાં હવે વધારે સમય એને આ ઘરમાં રાખવી છે કે અરે! તમે આ રીતે હેરાન કરો છો બે? બા તમે આમ કેમ બોલો છો? બા તમને ખબર ને એના પપ્પાનું મગજ કેટલું ગરમ રહે છે. હમણાં મારી પર કેટલો ગુસ્સો કરશે. હે મીઠી, આ બે હું જોઉં છું કેટલાય વખતથી તને હેરાન કરે છે, એટલે જ તારે આવા કાવતરા કરવા પડે છે ને. શું કાવતરા? હા અને કાવતરા? હા મારે હા, અરે પણ બા તમે કેવા શું માંગો છો? આમ ફોડ પાડીને વાત કરો ને કઈક. બે રે, તારે ઊભા થવાનું જ નથી. શું કર્યું હવે એને શું કર્યું કાવતરું? એ હું કહું. ના તો માંડીને વાત કરો તમે. કેમ ગેગે ફેફે નાના પપ્પા થવા માંડ્યું? બે રે હું કહું છું. હું કૂવામાં પડવા જતી હતી બા. હું હા, અરે બધાને કુવામાં પાડે એવી છે, પડે હું ઈ? એટલે હા શું કહું ને, આ બે વહુ આપણા ઘરની લક્ષ્મી છે. બિસાર્યું આખો દી કામે વળગેલી હોય, કોઈ દી આને હેરાન નથી કરી.
કોઈ દી નહીં. અરે પણ અને બા, આ- તમે તો હમણાં કહેતા હતા કે હેરાન કરે છે. હા તો સાંભળ ને, આખી વાત સાંભળ ને. હા હા આ બેવ જણિયું આખો દી કામે હોય અને આનો પડ્યો બોલ ઝી લેશો. કોઈ દી એને હટ નથી કીધું, એને ખસ નથી કીધું. પણ આણે હું કર્યું એ ખબર છે તમને? અરે પણ બા શું કર્યું જલ્દી કયો ને, અમને પછી પેટમાં દુખે. જો હું અને તમે બે ભાઈ તમારી બાયુનું સમજો છો ને, માનો છો ને, હુંય માનું છું. એટલે આને વધારે પેટમાં દુખે છે. એટલે આજે આને હું કર્યું ઈ ખબર છે? આ બેવને અળખામણી કરવા શું કર્યું? વચ્ચે બોલતી જ નહીં, પડી જાય એક. દાળ ને શાકમાં આટલું મીઠું નાખ્યું છે. આણે ઓ એ દિવસમાં હું ભાભીને કહેતો હતો કે મીઠું નાખી દીધું, આને તે નાખ્યું મીઠું. હા, આ બે વહુને અળખામણી કરવા માટે એને કઈ કેટલાય કાવતરા કર્યા, પણ ફાવી નહીં. કારણ કે કોઈના હાથમાં આવે તો ફાવે ને. પણ આજે તો મેં નજર જોયું. હું તુરિયા સુધારતી હતી તો જોયું એને એમ કે બાનું ક્યાંય ધ્યાન નથી, કે એને દાળ ને શાકમાં આટલું મીઠું નાખ્યું આમ ખોબો ભરીને, કે હવે જો આ બધું ખારું લાગશે એટલે આ બેવ જણા બેવ બાયુને વળશે. પણ હવે આને તો હું ઓળખી ગઈ છું. અરે બા રહેવા દ્યો ને, રેવા નથી દેવું. છોકરું છે હવે, ભૂલ એ થઈ જાય. છોકરું નથી, પૈણવા જેવડી છે. અને હું કહું હવે રવજીભાઈ નો છોકરો નહીં, ગમે એ મળે ને એની હારે ને પરણાવીને અહીંયાથી ઘરે બારે કરો. જોતી જ નથી મારે. બેનબા, આટલું મોટું ષડયંત્ર રમો છો તમે ઘરમાં ને ઘરમાં. તમને થોડી પણ શરમ ન આવી? શું કામ શરમ કરું? આ ઘરમાં જ્યારથી તમે બે આવી છો ને ત્યારથી મારું કઈ માન જ નથી. બસ બાને તમે જ વાલી થવા લાગી છો. અને હું તો ગમે તે કરું, બસ મારા બધા કામમાં ખોટ જ દેખાય છે. આ બેવ જણિયું હવારમાં ઉઠીને રોટલો ને સા કરી દેત ને, તને શિરામણ કરી દે છે ને, તોય રોજ નવા નાટક. આજે મારે પૌવા ખાવા છે, આજે મારે ઓલું કઈક બીજું કેવાય, ઓલું રવાનો કઈક શીરો, ખારો શીરો ઈ ખાવો છે. કોણ જાણે હું કહેવાતું હોય. એમ કરીને આ બાયુને ઘરના કામ નથી કરવા દેતી ને હેરાન કરે છે. હવે સાસરે જઈને ખાજે. બા, તમારો ગુસ્સો તમારી જગ્યાએ બરાબર છે, પણ આમ ન કરો બેનબાને. માન્યું કે એમને ભૂલ કરી છે, પણ રહેવા દો. ઘરની વાત ઘરમાં રહે એટલું વધુ સારું છે. જો આટલું તે ઈ લોકોને માથે કર્યું તો અત્યારે તારું ઉપરાણું લે છે. હવે જે થવાનું હતું એ થઈ ગયું બા. હવે ખબર તો પડી ગઈ ને કે આ વાક આપણી બેન માં છે, આ વહુનો કાંઈ વાક નથી. ના ભાઈ ના, ખબર તો મને પડી છે આજે. બંને ભાભી મને આટલું રાખતી હતી, અત્યારે ને જ્યારે આટલું મોટું મારું ષડયંત્ર ખબર પડી છે, એમ છતાંય તે ઈ બેએ મને તરત જ માફ કરી દીધી. તમારા પગ પડીને માફી માંગુ પણ ને. હજી ક્યાં એને માફ કરી? માફ તો કરો. ના, અમે એમને માફ જ કરી દીધા છે. અને એ તો અમારી દીકરી જેવી છે, એને માફી માંગવાની આવે જ નહીં. પણ હા, ભલે તમારાથી એક ભૂલ થઈ ગઈ, પણ અગાઉ આવું ન કરતા. હા બા, હું વચન આપું છું કે હું આવું નહીં કરું. તો હજી એક વસન દે. આજે તે જેટલામાં મીઠું નાખ્યું છે તે બધી રસોઈ ફેંકો અને તું નવેસરથી બનાવ ને અમે બેયને ખાઈએ. ના બા, હવે આમ બનાવી નાખશે હવે. અમે ત્રણેય બનાવી. હાલો, ચાલો અંદર, ચાલો. જાઓ, હજી મોઢા ઊંચો વેસ મારા. ઉઠ. અરે બા, શું તમે પણ અને તને કહું છું, નાની છે બિચારી, જવા દ્યો ને હવે. કાઈ નાની નથી, હારે જાય એવડી છે. અને સાંભળ, કોઈ પણ છોકરો ગોત, કાળો ધોળો કાઈ જોતો નહીં, અરે ના ભાઈ પરણાવી દે ના ને. બા, આ મારી બેન માટે તો છે ને આ રૂપનો અંબાર ગોતવાનો રાજકુમાર. આમ જેન કે કઈ થોડી એને કઈ આપણે કઈ એને નાખી દેવાની છે. તમે બે ભાઈઓ કેવા માટીના બન્યા છો. આટલું તમારી બેન તમારી બાયુ ઉપર જુલમ કરે તોય તમે એને માફ કરી દો. અરે બસ, હવે ચાલો જમવા. હવે જે થયું એને માટી નાખો એની પર. હાલો. હારું, પીરસો અમે આવીએ. સારું. પણ એક વાત કહી દઉં છો બા તમને, હું મારી બેનને જ્યાં ને ત્યાં નહીં આપી દઉં. હા, એના માટે હું મને બહુ છોકરો તો ભૂખ વ્યવસ્થિત જ લાગી છે. ગોતીશ. અરે હા, ચાલો.